નમસ્કાર ખેડૂત મિત્રો, ડેમ કાંઠાના અથવા તો ડેમમાંથી પાઇપલાઇન ધરાવતા અથવા તો પાણીની ખૂબ જ સારી સુવિધા ધરાવતા ખેડૂતો કે જેણે મગફળી ઓરવી અને આગોતરી વાવેલી છે એના માટે ખાસ સૂચના. ખેડૂત મિત્રો, આજે તારીખ છે 13/6/2026. ચોમાસાની શરૂઆત થવાની તૈયારી છે. બની શકે કદાચ અઠવાડિયા પછી કે 10 દિવસ પછી પણ વરસાદ આવી શકે. તમે તમારા ખેતરની અંદર પાણીના જોરને લીધે આગોતરી મગફળી વાવી દીધી છે. એમાં પણ ટૂંકી મુદતની મગફળી વાવી છે, 39 હોય, 38 હોય, 35 હોય. આ મગફળી જે છે એને તમારે પાણી આપવાનું નથી. મગફળી કદાચ ભલે કાળી ભમર થઈ જાય તો પણ શક્ય હોય તો પાણી આપવાનું નથી. એવા ખેડૂતોએ જ આપવાનું છે કે જેની જમીન હાવ ટાસોળ હોય, એમાં પાણી ન આપો તો એ સુકાઈ જ જાય હોય, એણે જ પાણી આપવાનું છે. બાકી જો કદાચ તમે પાણી આપ્યા પછી 4, 5, 6 દિવસ કે 7, 8 દિવસ પછી વરસાદ થશે અને જો કરાર અથવા તો ખારસ પેટે જમીન હશે એટલે એ જમીન એ તમારી મગફળી છે એ સીધી પીળી પડવા માંડશે. એ પીળી પડવા માંડશે પછી એને સુધારવી મુશ્કેલ છે. ઘણા બધા ખેડૂતોએ ભૂતકાળની અંદર રાપલેલી પણ છે, એમાં કંઈ ઉત્પાદન મળ્યું નથી. તો ખાસ એ ધ્યાન રાખવાનું છે, પાણીનું મેનેજમેન્ટ કરવાનું છે. કદાચ કોઈ ખેડૂતને ભૂલમાં પાણી અપાઈ જાય, આપ્યું અને સીધું તાત્કાલિક વરસાદ થયો, ક્યારે આવવાનું એ આપણને ખબર નથી, 4-5 દિવસમાં જ વરસાદ થઈ ગયો અને ખેતર પીળું પડવા માંડે, તો અહીંયા એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ત્યારે એ ખેડૂત શું કરશે, બજારમાંથી લીલી થાય એની દવા લઈ આવશે, થોડાક દી હારી થાય, પાછી પીળી થાય, પાછી દવા મારશે, આમ 4, 5, 6, 7 વખત દવાઓના રાઉન્ડ કરશે, મગફળી પીળી પડી જાય, ભાઠા જેવી થઈ જાય, એમાં કોઈ પણ જાતનો સુધારો દેખાશે નહીં. આ અમારો અનુભવ છે. આવા ખેડૂતોને જો ખેતર પીળું પડી જાય તો પહેલું જ ધ્યાન એ રાખવાનું છે, એની અંદર સૌથી પહેલાં ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અને એનપીકેના બેક્ટેરિયાની જે કીટ આવે છે એને તમારે તમારા ખેતરની અંદર ઉડાડી દેવાની છે, અથવા તો એજી ગોલ્ડ અને એની સાથે એનપીકેના જે બેક્ટેરિયા આવે છે એને મિક્સ કરી અને એને ઉડાડી દેવાનું છે. આ ઉડાડી દેશો એટલે એનું કામ કરવાનું ચાલુ કરશે. એ કામ ચાલુ થશે એટલે ધીમે ધીમે નવા મૂળ છોડની અંદર આવવાના ચાલુ થશે અને પછી તમે કોઈ પણ છંટકાવ મગફળીના તમારા ખેતરમાં કરશો તો તમને એ સારામાં સારું પરિણામ આપશે. એ તમારું પીળું પડી ગયેલું ખેતર છે એ 10, 12, 15, 20 દિવસે પહોંચે એટલે એક ધારું એવું લીલું થશે કે પાછું એ પીળું પડશે નહીં. બાકી તમે જો દવાઓના છંટકાવ જ ખાલી ચાલુ રાખશો, નીચેથી મૂળમાં ધ્યાન નહીં દો તો એમાં કોઈ પણ જાતનો સુધારો થશે નહીં. ખાસ આ તમને આગમચેતી રૂપે આ એક માહિતી આપવાની હતી. બાકી જ્યારે પણ પ્રશ્ન થાય ત્યારે ખેડૂત મોલ નો જે હેલ્પલાઇન નંબર છે 75 75 8 75 600 અથવા તો ખેડૂત મોલ પ્લે સ્ટોરમાંથી અમારી જે એપ્લિકેશન છે એની અંદર આવા પ્રશ્નો પૂછી અને તમે સારામાં સારી ખેતી કરી શકો છો. આભાર.